વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। ગઈકાલે રાત્રે તેઓ જામનગર ખાતે આવી પહોંચ્યા। પ્રધાનમંત્રી મોદીએ લાલ બંગલા સર્કલ પાસે જનસભાને સંબોધન કર્યું। રાત્રિ રોકાણ જામનગર સર્કિટ હાઉસમાં કર્યું। સવારે 8 વાગ્યે પીએમ મોદી સોમનાથ જવા રવાના થશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નથુ આહિર, તેમની પાસેથી વધુ વિગતો જાણીએ। નથુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે જામનગરમાં સંબોધન કર્યું અને હવે આજે વહેલી સવારે 8 વાગ્યે લગભગ તેઓ સોમનાથ ખાતે રવાના થવાના છે। તેમના સંબોધનને લઈને કેવો પ્રતિસાદ જોવા મળ્યો અને તેમનો જે આગળનો કાર્યક્રમ છે, શું કેટલા વાગે તેઓ ત્યાંથી નીકળશે, સ્પષ્ટ રૂપે શું જાણકારી મળી છે? બિલકુલ અમિતા, હું પહેલા જે દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે પીએમએ રાતવાસો જામનગરમાં કર્યો છે અને રાત્રિ નિવાસ દરમિયાન જે આ રૂટ છે પીએમનો જોઈ શકાય છે। આ લાલ બંગલાથી એરફોર્સ નો રોડ છે કે જ્યાં સઘન જે છે પોલીસનો બંદોબસ્ત હતો। લગભગ 20-25 મિનિટના અંતરે એક પોલીસ કર્મી હતા, એટલે કે આ માર્ગ છે, જે રૂટનો માર્ગ છે, તેની ઉપર ચુસ્ત બંદોબસ્ત હતા। હવે પીએમના રાતવાસાની વાત કરવામાં આવે તો રાત્રે 11 વાગે પીએમ જે છે તે પોતાની જનસભા પૂર્ણ કરી રાત્રે 11 વાગ્યે તેઓ ઐતિહાસિક સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને ત્યાં રાતવાસો કરીને હવે 1 કલાક બાદ જે છે સોમનાથના પ્રવાસે રવાના થશે। વાત જે જનસભાની કરવામાં આવે તો જે જનમનને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે દેશના વિકાસમાં જે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે, જે ગુજરાતે જ્યારે વિકાસનું હરણફાળ ભરી રહ્યું છે, એક સમય એવો હતો કે જ્યારે મીઠાનું ઉત્પાદન થતું હતું, પરંતુ હવે રેલવેના એન્જિનથી માંડી વિમાન બનાવવા સુધીની જે છે તે તાકાત વર્ણવી હતી। સાથે સાથે બંગાળને યાદ કરી બંગાળનું જે પરિણામ આવ્યું તેને દર્દનાક સત્તાનો અંત આવ્યો તેમ કહ્યું। સાથે સાથે પ્રજાની જે આંસુ હતા ચહેરા ઉપર તેનું વર્ણન કર્યું હતું। હવે પીએમ જે છે તે થોડી ક્ષણોમાં અમિતા જે છે તે સોમનાથના પ્રવાસે રવાના થશે ને સોમનાથને જ્યારે 75 વર્ષ પૂર્ણ થયા છે મંદિર જીર્ણોદ્ધારને, પુનઃસ્થાપનાને, તેના કાર્યક્રમમાં રંગારંગ કાર્યક્રમમાં તેઓ સહભાગી બનશે। કાલે જામનગરમાં પણ જે સોમનાથના જે કલંકિત જે ઇતિહાસ હતો, કારણ કે જે 17 વખત જે સોમનાથને ભાંગવામાં આવ્યું હતું ને ત્યારબાદ પુનઃનિર્માણ થયું હતું, તેને યાદ કરીને વારસાને પણ યાદ કર્યો હતો। એટલે કે પીએમ અત્યારે 8 કલાકે સોમનાથ રવાના થશે। આ જ રૂટ પરથી પીએમનો કાફલો નીકળશે। ત્યારે ગઈકાલે જનમેદનીને સંબોધન કરતા પીએમએ અદભુત જે છે તે લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી, સાથે સાથે ઉન્માદ ભર્યો માહોલ જોવા મળ્યો હતો। તે ભાજપાના વિકાસની યાત્રાને કેવા વધામણા થઈ રહ્યા છે તેનું પર તેઓએ નિરૂપણ કર્યું હતું। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।